નમસ્કાર મિત્રો. આજે 10 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा। આઈએસએસએફ વર્લ્ડ કપ કયા સ્થળે યોજાયો હતો? તે યોજાયો હતો ગ્રેનાડા, સ્પેન ખાતે. આજે વર્લ્ડ કપ યોજાયો તેમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? પલક ગુલિયા અને મુકેશ નેલાવલ્લી. જો આવતા મહિને તમારી કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય તો તમારે આ મહિનાના દરેક સ્પોર્ટ્સ પર્સન જે ગોલ્ડ લાયા છે, કંઈક જીત્યા છે, તે કરવું પડશે. આગળ વધીએ. હમણાં છે ને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હોર્મુઝ સ્ટ્રેઇટને ફરીથી ખોલવા માટે વીટોનો પ્રસ્તાવ કર્યો. કોણે કોણે કર્યો? વીટોનો પ્રસ્તાવ કર્યો રશિયા અને ચીને. Are you comedy me? ભૂમિ સંસાધન વિભાગના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? નરેન્દ્ર ભૂષણે કાર્યભાર સંભાળ્યો. સુખના વન્યજીવ અભયારણ્ય કયા શહેરમાં આવેલું છે? ચંદીગઢમાં. મદ્રાસ હેજહોગ. હેજહોગ એક પ્રાણી છે, આજે ચિત્રમાં જોઈ શકો છો તે ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? દ્વીપકલ્પીય ભારતમાં જોવા મળે છે આ હેજહોગ. કોરોનોનેમા ધ્રુતિ અને એપાકેનિયોન ઇન્ડિકા શું છે? દરિયાઈ નેમાટોડ્સની શોધાયેલી પ્રજાતિ. યાદ રાખજો, બોલવામાં અઘરું છે, આવું પરીક્ષામાં આવી શકે છે. યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા લેવડ દેવડમાં રિપોર્ટ મુજબ કેટલા ટકા વૃદ્ધિ નોંધાઈ છે? 33% વૃદ્ધિ નોંધાઈ છે. યસ બેંકના એમડી અને સીઈઓ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? વિનય ટોસેએ કાર્યભાર સંભાળ્યો છે યસ બેંકના એમડી અને સીઈઓ તરીકે. ધન્યવાદ. 2026માં કાર્ગો હેન્ડલિંગના મામલે કયું બંદર પ્રથમ સ્થાન પર રહ્યું છે? બંદરનું નામ છે દીનદયાળ બંદર. માઇક્રોસોફ્ટે ભારતમાં પોતાનું પ્રથમ એઆઈ સ્કિલ સેન્ટર ક્યાં શરૂ કર્યું છે? ચંદીગઢ યુનિવર્સિટી ખાતે શરૂ કર્યું છે. સૌથી સ્વચ્છ પાણીના મામલે કયો દેશ પ્રથમ સ્થાન પર છે? સ્વિટ્ઝરલેન્ડ. વન હેલ્થ સમિટ 2026 ક્યાં યોજાયો હતો? ફ્રાન્સમાં યોજાયો હતો વન હેલ્થ સમિટ. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા નામક પુસ્તકના લેખક કોણ છે? તે છે ટી.એમ. કૃષ્ણા. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.